જગદીશ મહેતા આપણા વિશે ખોટું બોલ્યા, આદિવાસી સમાજ માટે ખોટું બોલ્યા કે કાળા ભમર આદિવાસી સંપલ વગર, ઉગાડા પગે ચાલનાર, લુગડા વગર, કપડા વગર, એ કઈ જાનવરો સાથે આ રીતના બોલતો હતો કે જાનવરો સાથે લડાઈ કરવાની, નાવા સંઘર્ષો ના અંતે એ બીજાને કે દાખલો આપવા માંગતા હતા. પણ હું સાથે સાથે એ પણ જણાવી દઉં, જોહાર, જય આદિવાસી, જય ભીલ પ્રદેશ. આ વિડીયો અંત સુધી જોજો. હું તમારો પ્રવીણ આદિવાસી. આજે આપણે વાત કરવાના છે જે પણ આપણા સમાજ ઉપર ટિપ્પણી કરે છે એમના માટે એ માફી તો માંગી લેશે. તરત જ વિડીયો બનાવીને એમને તરત જ ભાન આવે છે અને તરત જ વિડીયો બનાવી દે છે માફીનો. પણ વારે ઘડીએ આવી રીતે આપણા ઉપર એ ટિપ્પણી કરતા રહ્યા છે. એ સૌરાષ્ટ્ર હોય કે ગમે તે સમાજના હશે, આપણે એમાં નથી પડવું. પણ એ વારે ઘડીએ આપણા સમાજની અંદર બધા લોકો વારે ઘડીએ ટિપ્પણી કરે છે કે આદિવાસીઓ આવા છે, આદિવાસીઓ તેવા છે. પણ હું જગદીશ મહેતાને કહેવા માંગુ છું કે અમારા આદિવાસી પરિવાર, અમારા આદિવાસી સમાજ, અમારા આદિવાસી ભીલ પ્રદેશ, જો તમે એવું ઈચ્છતા હશે કે અમે જો સારા છે, અમે ગોરા છે, અમે અંગ્રેજો છે, તમે અંગ્રેજો છે જ, અમે જેવા છે એવા છે જ, પણ અમે કોઈના ગુલામમાં નથી રહ્યા છે. આઝાદીના આજે 75 વર્ષ થઈ ગયા છે. હવે અમને ગુલામ બનાવવામાં આવે છે. પહેલાં અમે અંગ્રેજો સામે અમારા પૂર્વજો, અમારા ગયડાઓ પહેલાં પણ અંગ્રેજો સામે લડત આપી છે અને જલિયાવાલા બાગ કરતાં વધારે અમારી પૂર્વજોએ બલિદાન આપ્યું છે. તમને એમ લાગતું હશે કે આ લોકો અમારો બધા સાથે સારો એવો નાતો રહ્યો છે, તમને એમ લાગતું હશે કે આવા છે, પણ વાંધો ને, તમે જે તમારી સોચ બદલ તમને ખૂબ ખૂબ અભિનંદન. કારણ કે તમે એક માનસિક રોગ ધરાવતા માણસો છે. જગદીશ મહેતા જેવા અનેક, પેલા રાજભા ગઢવીએ પણ વચ્ચે ટિપ્પણી કરેલી. આવી રીતે વારે ઘડીએ આ લોકો એવું સમજે છે કે આ એક આવા જ લોકો છે. પણ અમે તમને કહેવા માંગીએ છીએ, અમે એવા લોકો નથી. તમારી જેમ ગુલામી કરી અને કરવાવાળા નથી અમે. તમે હાલ બી અનેક સરકારોની ગુલામી કરી રહ્યા છે, પણ અમે આજ દિન સુધી કોઈ સરકારની ગુલામી નથી કરી, કોઈની ગુલામી નથી કરતા. અમે એક આઝાદ દેશમાં આઝાદ રીતે જ રહીએ છીએ. હજી બી અમને ગુલામ બનાવવાની કોશિશ કરે, પણ આજ દિન સુધી અમે કોઈના ગુલામમાં નથી રહ્યા. દેશ ભલે ને અંગ્રેજો વખત ગુલામ હતો, પણ અમે ગુલામી નથી કરી. એ તમને સ્પષ્ટ રીતે કહી દઉં. તમારા રાજા રજવાડા હતા, એ રીતના અમારા પણ રાજા રજવાડા હતા. અને તમને એ પણ સાબિત કરીને બતાવું કે તમારા રાજાઓ પાછળ બી અમારું યોગદાન રહ્યું છે. અમારા પૂર્વજો, અમારા ગયડાઓનું પહેલાના જે પણ તમે ઇતિહાસ ઉઠાવીને જોઈ લેજો, તમને ખબર પડે. રાજા રામથી માંડી અને તમામને અમે સપોર્ટ કર્યો છે. તમામ એટલે તમામ જે પણ ભારતના રાજા રજવાડા આગળ રહી ચૂક્યા છે, હાલ પણ રહી ચૂક્યા, સરકારની અંદર પણ અમારું પૂરેપૂરું સમર્થન, પૂરેપૂરો સપોર્ટ રહી ચૂક્યો છે. મિત્રો, આ વિડીયો ખાસ જોજો અને ખાસ શેર કરજો. બધાને ખબર પડે કે તમને એમ લાગતું હશે કે અમે એક આવી પરિસ્થિતિમાં, હાલ અમે ભલે ગરીબ પરિસ્થિતિમાં રહીએ છીએ, ગરીબ પરિસ્થિતિ, પણ અમે એટલું સ્વીકાર કરીએ છીએ કે અમે કોઈ દિવસ કોઈના ગુલામમાં નથી રહેવાના. આવનાર પેઢી આવે ભલે કે આવનાર સમય આવે, કાં તો અમે મરી જઈશું, પણ કોઈના ગુલામમાં તો ના જ રહીએ. અને તમે રહી ચૂક્યા છે ગુલામમાં. જે બી તમે અભદ્ર ટિપ્પણીઓ કરો છો તમે, અને જે પણ બોલો છે એ મર્યાદામાં બોલજો, નહીં સુધરી જજો, નહીંતર તમને અમે ગુલામ બનાવી દઈશું.
મજબૂર કરી દેશું. તમને એમ લાગતું હશે કે આ લોકો કશું ના કરી શકે, કંઈ ઉખાડી નહીં શકે એવું લાગતું હશે, પણ અમે વારે ઘડીએ આવું સહન નથી કરવાના. અને આવો જ વિડીયો દરેક યુવા, એક યુવા ઇન્સ્ટા, ફેસબુક, ટ્વિટર કે યુટ્યુબ દરેક વેબસાઇટમાં મૂકો અને એમને ખબર પડે જગદીશ મહેતાને આ વિડીયો ફક્ત ને ફક્ત બીજા લોકો આવી ટિપ્પણી ના કરે એ માટે ફક્ત મેં બનાવ્યો છે. અને ખૂબ સપોર્ટ કરજો આ વિડીયોને. તમે જો આદિવાસી છીએ તો આ વિડીયો જરૂર શેર કરજો. અને જગદીશ મહેતા જેવા લોકોની એક વરિષ્ઠ પત્રકાર ને ફરિષ્ઠ એવું નથી આપણે કેવું એમને. ફક્ત ને ફક્ત તું તારી માણસાઈની ઓકાત ઉપર રહે. તને એક મોકો મળ્યો તે સારી રીતે નિભાવ. બધી ચેનલોમાં તારી સાથે જે ડેબ્યુટો કરે છે એની તું મર્યાદા રાખ, કે તને એટલું બધું સન્માન મળે છે કે તો એવું જેમના ને તેમના વિશે બોલવાનું બંધ કરી દેજે. જગદીશ મહેતા તમને કહું છું, જે મોકો મળ્યો છે એ ગુમાવી બેસીશ તું. અને 100% અમારો સમાજ હવે જાગૃત છે. આવનાર સમયમાં જાગૃત જ છો અને રહેશે અને આગળ બી રહેશે. એટલે તું જે રીતે જે ભાષા બોલે છે એ ભૂલી જજે હવે. અને ખાસ